નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બેન. બેબી માટે સ્કર્ટ હોય, અમરેલા ઘેરમાં સ્કર્ટ કેવી રીતના કટિંગ કરવું, તો સુંદર મજાનો વિડીયો છે. તમે પૂરેપૂરો જોજો તો વધારે તમને સમજાશે. આ રીતે કેવી રીતના કાપડ ફોલ્ડ કરવું તે પહેલાં સમજાવી દઉં તમને. એટલે આપણે એક વખત ગળીમાં ફોલ્ડ કરીશું, બે ગળી. એટલે આપણે અહીંયા ગળી છે એટલે ચાર, આપણે બે ગળી હોય અને ચાર પાર્ટ હોવા જોઈએ, બરાબર? આ રીતે ચાર પાર્ટ, આ બે ના બે, એટલે ચાર પાર્ટ હોવા જોઈએ અને બંને સાઈડ ગળી હોવી જોઈએ. અહીંયા ગળી ભાગ છે અને અહીંયા આપણે ગળીવાળો ભાગ છે, બરાબર? હવે હું તમને પહેલા એ સમજાવું કે આપણે કમરથી લેવાનું છે. તો આપણે કમરનો ચોથો ભાગ, નાની બેબી છે એટલે મારે 20ની કમર છે, તો એનું અડધું આપણે ચોથો ભાગ થાય આપણે 5, ને આપણે 1.5 થી 2 ઇંચ એમાં એડ કરી દેવાનું, થોડુંક લૂઝિંગ માટે. આપણે ઇલાસ્ટિક નાખવાનું છે, બેબી છે એટલા માટે. તો આપણે 6.5 લઈ લઈએ, 6.5 માર્કિંગ કરી લઈએ. હવે આપણે કમરના ભાગેથી ક્રોસમાં આ રીતે 4.5, 4.5 ને 4.5 આ રીતે તમારે માર્કિંગ કરી લેવાનું, બરાબર? આ માર્કિંગને આપણે આ રીતે ગોલાઈ આપી દઈએ. આ કમરનો ભાગ આપણો કમ્પ્લીટ થઈ ગયો, તમે જોઈ શકો છો આ રીતે. હવે આપણે ત્યાંથી આપણે લંબાઈ લેવાની છે સ્કર્ટની, બરાબર? તો 16ની લંબાઈ છે, તો 16 ને એડ આપણે 1.5 ઇંચ કરવાનું છે, આપણે જે નીચે પટ્ટી ફોલ્ડ કરવા માટે, બરાબર? મેં અહીંયા આપણે બેલ્ટનું નથી બાદ કર્યું, મારે થોડુંક વધારે કાપડ રાખવાનું છે એટલા માટે. બાકી તમારે લંબાઈ લ્યો ત્યારે 2 ઇંચનું બેલ્ટ બાદ કરીને પછી લંબાઈ માપવાની, બરાબર? તમારે વધારે કાપડ ફોલ્ડ ન કરવું હોય તો તમારે એ રીતે લેવાનું. 1.5 ઇંચ આપણે અહીં સિલાઈ માટે એડ કરવાનું, ને આપણે જે લંબાઈ લ્યો એમાં તમારે 2 ઇંચ બાદ કરી ને પછી લેવાનું, બરાબર? મારે 2 ઇંચ એટલા માટે મેં બાદ નથી કર્યું કે મારે જે છે લંબાઈ એનાથી આપણે વધારે રાખવાની છે એટલા માટે. તો 17.5, 17.5 એમ આપણે ગોલાઈમાં લેતું જવાનું છે, જે કમરનું માપ છે ત્યાંથી, બરાબર? 17.5 ને આપણે અહીંયા 17.5 તો પૂરેપૂરું આવે છે, બરાબર? આપણું 17.5 એને જોઈન્ટ કરી દઈએ આપણે પહેલાં. આ રીતે ગોલાઈ આપી દઈએ 17.5, બરાબર? આ રીતે તમે જોઈ શકો છો મેં ગોલાઈ આપી દીધી. હવે તમને કટિંગ કરીને બતાવું. બહુ સુંદર મજાના ફૂલ અમરેલા ઘેરમાં તમારું સ્કર્ટ તૈયાર થઈ જશે. મેં આ રીતે અમરેલા ઘેરનો આપણે ફ્રોક કેવી રીતના કરવું અને કટિંગ અને સિલાઈનો બંનેનો વિડીયો મારી ચેનલ મેં અપલોડ કરેલો છે ભાઈ બહેનો, તમે જોયો ન હોય તો જરૂર જોઈ લેજો. બહુ સુંદર તમે આ રીતે અમરેલા ઘેરનો સ્કર્ટ, ફ્રોક બધું બનાવી શકો છો. આ રીતે બતાવું તે રીતે તમારે ગોલાઈમાં કટ કરી લેવાનું છે. આ રીતે આપણે પૂરેપૂરું આવતું. હવે આપણે કમરના ભાગે કટ કરી લઈએ. આ રીતે થઈ ગયું, બરાબર? તમે જોઈ શકો છો ફૂલ ઘેરદાર આપણો સ્કર્ટ બનીને તૈયાર થઈ જશે. હું તમને આખું ખોલીને બતાવું. આ આપણો હાફ છે, આ આપણું ફૂલ છે, બરાબર? તમે જોઈ શકો છો બહુ સુંદર મજાનો અહીંયા આપણે કમર પટ્ટો લગાવવાનો છે, બરાબર? બેલ્ટ ઉપરનો. તો કેવી રીતના બેલ્ટનું કટિંગ કરવું તે તમને સમજાવી દઉં. હવે આપણે બેલ્ટનું કટિંગ કરવાનું છે. તો આ ગળીવાળો ભાગ છે, બરાબર? ગળીવાળા ભાગે આપણે 3.5 ને આ રીતે આપણી પહોળાઈ આપણે 15 છે તો 16 રાખવાની છે, બરાબર? 16 ઇંચ માર્કિંગ કરી લો. આ રીતે આપણે ફરતું કમરનું માપ લઈ ને પછી તમારે બેલ્ટનું કટિંગ કરવાનું છે. આ રીતે આપણે 3.5 આવવું જોઈએ પહોળાઈ, ને આ રીતે 16 ઇંચ, બરાબર? મેં આ રીતે રાખી દીધું. ગળી પૂરેપૂરું આવે છે એટલા માટે. તમે મોટી બેબી હોય તો તમે 4 ઇંચ પણ તમે આ રીતે બેલ્ટની લંબાઈ લઈ શકો છો. મારી નાની બેબી છે એટલે મેં 3.5 લીધું, બરાબર? આ રીતે આપણું બેલ્ટનું કટિંગ થઈ ગયું છે. વચ્ચેથી આપણે કટ કરી લઈએ એટલે આપણા બંને પાર્ટ આગળ પાછળનું આપણે સાંધો લગાવી લેવાનું. આ રીતે આગળ પાછળ આવી જાય, બરાબર? આમ ઇલાસ્ટિક વાળું બનાવવાનું છે આપણે. આ રીતે આપણું બેલ્ટનું કટિંગ થઈ ગયું છે ને આ આપણું સ્કર્ટનું, બરાબર? આ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આની સિલાઈ કેમ કરવી તે તમને સમજાવું મશીન ઉપર, કે કેવી રીતના આપણે આની સિલાઈ કરીશું, બરાબર? તો એ તમને બતાવું કે કેવી રીતના તમારે
બેલ્ટ જોઈન્ટ કરવું, કેવી રીતના નીચેની પટ્ટી ફોલ્ડ કરવી, બધી વસ્તુ તમને સમજાવું. હવે આપણે મશીન ઉપર આવી ગયા છીએ. આ કમરનો ભાગ છે ત્યાંથી આપણે બેલ્ટ લગાવી લઈએ. આપણો સ્કર્ટ છે તે સીધી સાઈડ હોવો જોઈએ અને આપણો બેલ્ટ છે તે ઉથમો હોવો જોઈએ. આ રીતે આપણે ફરતી કમર પટ્ટો લગાવી લેવાનો છે. જે રીતના વિડીયોમાં બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. આ રીતે આપણે ગોલાઈમાં લેતું જવાનું છે. તો આ રીતે એકદમ સુંદર મજાનો આપણો બેલ્ટ બની જશે. એમાં આપણે ઇલાસ્ટિક ફિટ કરવાનું છે. નાની બેબી છે એટલા માટે આપણે ઇલાસ્ટિકવાળું બનાવવાનું છે. તો આ રીતે ગોલાઈમાં આપણે સિલાઈ લેતા જઈએ. તમે જોઈ શકો છો આપણો બેલ્ટ લાગીને કમ્પ્લીટ થઈ ગયો છે. આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લેવાની. તો હું ડબલ સિલાઈ લગાવી લીધી છે ને આપણે બેલ્ટને જોઈન્ટ કરી લઈએ. આપણો બેલ્ટ જોઈન્ટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે બેલ્ટની અંદર આપણે એક નાની પટ્ટી ફોલ્ડ કરવાની છે. જે રીતના હું વિડીયોમાં બતાવું એ રીતે તમે નાની પટ્ટી ફોલ્ડ કરીને પછી બેલ્ટને ફોલ્ડ કરવાનો છે. આપણી પટ્ટી ફોલ્ડ થઈ ગઈ. હવે આપણે બેલ્ટને ફોલ્ડ કરી લઈએ. આપણે થોડી જગ્યા છોડીને આપણે બેલ્ટને ફોલ્ડ કરવાનું છે, બરાબર. ત્યાં આપણે ઇલાસ્ટિક ફિટ કરવા માટે આપણે જગ્યા છોડવાની છે. બાકી આપણે ફરતી સિલાઈ લગાવી લેવાની. જે અંદરની સ્કર્ટની સિલાઈ છે તે અંદર સાઈડ રાખી ને પછી આપણે બેલ્ટને ફોલ્ડ કરવાનો છે. એમાં આપણે ક્રીઝ ના આવે એનું ખાસ ધ્યાન દેજો. જે પહેલેથી ભાઈઓ બહેનો શીખે એને ખાસ આ બેલ્ટ ફોલ્ડ કરવામાં ખાસ ધ્યાન દેવાનું છે, બરાબર. તો આ રીતે આપણે બેલ્ટ ફોલ્ડ કરી લઈએ. તો હું બેલ્ટ ફોલ્ડ કરીને કમ્પ્લીટ કરી લીધો. તમે જોઈ શકો છો સુંદર મજાનો. હવે આપણે નીચે પટ્ટી ફોલ્ડ કરવાની છે, બરાબર. નીચેના ઘેરમાં અમરેલા ઘેર છે એટલે પહેલાં નાની પટ્ટી એક ફોલ્ડ કરવાની ને પછી તમારે મોટી પટ્ટી ફોલ્ડ કરવાની. બહેનોની પણ બહુ રિક્વેસ્ટ આવે છે કે મેડમ જે અમરેલા ઘેરમાં સ્કર્ટમાં જે પટ્ટી ફોલ્ડ કરી એમાં મારે પ્રોબ્લેમ થાય છે. તો બહેનો તમે આ વિડીયો જોઈને શીખી શકો છો. મોટી બેબી હોય કે બહેનોને માટે અમરેલા ઘેરનો આપણે ચણિયો હોય કે વન પીસ હોય તો કોઈ ભીમાં તમે આ રીતે પટ્ટી ફોલ્ડ કરી શકો છો. જે રીતના હું વિડીયોમાં બતાવું તે રીતે તમારી નાની નાની ચપટી લેતી જવાની જ્યાં ગોલાઈ આવે ત્યાં ને આ રીતે આપણે પટ્ટી ફોલ્ડ કરતી જવાની છે, બરાબર. પહેલાં નાની ને પછી મોટી પટ્ટી. તો આ રીતે હું કમ્પ્લીટ કરું તે રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે. આ રીતે, બરાબર. બહુ સુંદર મજાનો આપણો અમરેલા ઘેર સ્કર્ટ બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે હું પટ્ટી ફોલ્ડ કરી લીધી મેં. તમે જોઈ શકો છો નાની પટ્ટી. હવે આપણે મોટી પટ્ટી ફોલ્ડ કરવાની છે. તો હું બતાવું તે રીતે આપણે કમ્પ્લીટ કરી લઈએ. એકી સાથે તમારે બંને ફોલ્ડ કરવાનું નથી કાપડ, બરાબર. તો વધારે ક્રીઝ આવશે એટલા માટે તમારે પહેલાં નાની પટ્ટી ફોલ્ડ કરીને પછી જ તમારે મોટી પટ્ટી ફોલ્ડ કરવાની. અમરેલામાં કોઈ બી તમે અમરેલા સ્કર્ટ હોય, વન પીસ હોય કે કુર્તી હોય તો આ રીતે તમારે પટ્ટી ફોલ્ડ કરવાની છે. જે રીતના વિડીયોમાં બતાવું એ રીતે તમારે પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે. એકદમ સુંદર મજાનો અમરેલા ઘેર સ્કર્ટ બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો હું કેવી રીતના ચપટી લેતી જાઉં છું ને આપણે પટ્ટી ફોલ્ડ કરતી જાઉં. એટલે આપણે ઉપરના ભાગે ચપટી ના દેખાય, અંદરની સાઈડ લેવાની છે, બરાબર. સ્કર્ટમાં આ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો એ રીતે હું કમ્પ્લીટ કરી લઉં છું. તમે જોઈ શકો છો આ રીતે મેં પટ્ટી ફોલ્ડ કરીને આપણો સ્કર્ટ તૈયાર કરી લીધો. એકદમ ઘેરદાર આપણો સ્કર્ટ બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો ઉપર આપણે કમરના ભાગે મેં ઇલાસ્ટિક ફિટ કરી ને આપણે સિલાઈ લઈ લીધી છે. જે નોર્મલ આપણે લેતા હોય એ રીતે ઇલાસ્ટિક ફિટ કરી લેવાનું છે. આ રીતે તમે કમ્પ્લીટ કરી શકો છો. આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું પર સ્ટાર્ટ કરેલું છે. તો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો. તેમાં કટોરીવાળા, પ્રિન્સેસ, ટક્સવાળા કે કોઈ બી સાઇઝના તમે મગાવી શકો છો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયોને લાઇક કરજો. કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.